નમસ્કાર દર્શક મિત્રો, તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ ટીજીએનમાં આપનું પુનઃ સ્વાગત છે. હું છું આપનો મિત્ર પ્રફુલ્લ ત્રિવેદી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતમાં આવ્યા તે પૂર્વે આપણે જે અનુમાન કર્યું હતું કે વડાપ્રધાન શ્રીના આગમન બાદ ગમે ત્યારે ચૂંટણીની જાહેરાત થશે, એ અનુમાન આજે સાચું પડ્યું છે. ચૂંટણી પંચે આજે સાંજે 5 વાગે પત્રકાર પરિષદ બોલાવી હતી, જેમાં ચૂંટણી પંચના વડા એસ મુરલી કૃષ્ણને જાહેરાત કરી હતી કે તમામ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તારીખ 26મી એપ્રિલના રોજ યોજાશે અને 28મીએ એના પરિણામની જાહેરાત થશે. આજે એમણે જાહેરાત કરી, એની સાથે જ આચારસંહિતાનો અમલ પણ શરૂ થઈ જાય છે. હવે સરકારના મોટા ભાગના કામો, બદલી, બઢતી, નવી નિમણૂકો તેમજ નવા કામોની જાહેરાત લગભગ ઠપ થઈ જશે. હવે વાત કરીએ ચૂંટણી પંચના જે કાર્યક્રમ જાહેર કર્યો એની, તો આગામી 11 તારીખે ફોર્મ ભરવાની તારીખ છે. એટલે 11 તારીખ સુધીમાં તમામ પક્ષોએ એમના ઉમેદવારોની પસંદગી કરી લેવાની થશે. 13 તારીખે ફોર્મની ચકાસણી થશે. 15 તારીખે ફોર્મ પાછું ખેંચવાની છેલ્લી તારીખ છે. ત્યારબાદ 26 તારીખે ચૂંટણી યોજાઈ જશે અને 28 મે એનું પરિણામ આવી જશે અને 30 એપ્રિલે ચૂંટણીની જે તમામ પ્રક્રિયા છે એ પૂર્ણ થઈ જશે. દરમિયાનમાં જે રાજકીય પક્ષો છે એમણે એમની તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. આજે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ કે જે હંમેશા 24/7 ચૂંટણીના મોડમાં જ રહેતો પક્ષ છે, એણે આજે વડોદરા, રાજકોટ અને સુરતની અંદર સેન્સ લેવાની પ્રક્રિયા ચાલુ કરી છે. ઓચિંતા જ નિરીક્ષકો ત્યાં પહોંચી ગયા હતા અને ઉમેદવારી કરવા માગતા જે કાર્યકરો હોય એમણે બોલાવી અને એમને સેન્સ લેવાનું ચાલુ કર્યું હતું. સૌથી વધારે જો બાયોડેટા આવતા હોય તો એ ભારતીય જનતા પાર્ટીમાં આવે છે. એક બેઠક ઉપર 70-75થી વધુ બાયોડેટાનો ઢગલો થતો હોય છે અને નિરીક્ષકોને પણ એમાંથી ચોક્કસ નામો પસંદ કરી અને એનું શોર્ટ લિસ્ટ કરવાનું અઘરું થઈ જતું હોય છે. એટલું ભારતીય જનતા પાર્ટીનું છે એ આકર્ષણ છે. આમ આદમી પાર્ટીની વાત કરીએ તો આમ આદમી પાર્ટી છે એણે સૌથી પહેલાં કેટલાક ઉમેદવારો તો જાહેર કરી જ દીધા હતા. આજે એણે અમદાવાદમાં 47, જામનગરમાં 19, ભાવનગરમાં 12, રાજકોટમાં 20 અને વડોદરામાં 24 એ મહાનગરપાલિકાના ઉમેદવારોની જાહેરાત પણ કરી દીધી છે. જ્યારે કોંગ્રેસ છે એ એની અંદર તૈયારીઓ કરી રહેલ છે અને ક્યારે ઉમેદવારોના નામ જાહેર થશે એ હજુ નક્કી નથી, પરંતુ એનું અંદરખાને કામગીરી એની પણ તમામ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ લડાવવાની છે એ જગ્યાએ ચાલુ જ છે. હવે વાત કરીએ તો જે 6 મહાનગરપાલિકાઓ છે એ જૂની છે: અમદાવાદ, રાજકોટ, ભાવનગર, જામનગર, વડોદરા, સુરત. અને 9 છે એ નવરચિત જે મહાનગરપાલિકાઓ છે જે ચૂંટણી યોજાવાની છે 15માં, એમાં આણંદ, નડિયાદ, નવસારી, વાપી, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર અને ગાંધીધામનો સમાવેશ થાય છે. એટલે 15 મહાનગરપાલિકાઓ, મહાનગરોની જે મહાનગરપાલિકા છે ત્યાં ચૂંટણી લડાવવાની છે. 34 જિલ્લા પંચાયતો છે જે આખા ગુજરાતને આવરી લે છે. 260 તાલુકા પંચાયતો છે, 84 નગરપાલિકાઓ છે અને અહીંયા જે બેઠકો ખાલી થઈ હશે એની પેટા ચૂંટણી યોજાશે. એટલે ચૂંટણી છે એ અત્યંત રસપ્રદ અને રસાકસી ભરી એટલા માટે રહેવાની છે કે બધી જ બેઠકો ઉપર મોટાભાગે ત્રિકોણીય જંગ થવાનો છે. ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આપ. અને અમુક જે લઘુમતી વિસ્તારો હશે ત્યાં ઓવેસીની પાર્ટી પણ હશે, અમુક વિસ્તારોમાં એનસીપીના ઉમેદવારો પણ હશે.
જો તમામ જે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે એની કુલ બેઠકો ગણવા જઈએ તો લગભગ 10,000 જેટલી બેઠકો થાય છે. એટલે જો ત્રિકોણીય જંગ થાય તો 30,000 ઉમેદવારો તે 3 પાર્ટીના હશે. અને એ ઉપરાંત ઓવેસી, એનસીપી, નાની પાર્ટીઓ, અપક્ષો એ બધું થઈ અને લગભગ 40,000 જેટલા ઉમેદવારો છે એ મેદાનમાં હશે. ભારતીય જનતા પાર્ટીનું લગભગ તો ઉમેદવારો અંદર ખાને નક્કી થઈ જ ગયા હોય છે, કારણ કે ચૂંટણીમાં આ જે સમય આપવામાં આવ્યો છે એ જોતા બહુ ફટાફટ બધી જ પ્રક્રિયાઓ છે એ પૂર્ણ થશે. ઉમેદવારોની જે પસંદગી હોય છે એમાં જે તે સ્થાનિક જગ્યા હોય છે ત્યાંનું વાતાવરણ, ત્યાં કઈ જ્ઞાતિ સમાજનું પ્રભુત્વ છે, બહુમતી છે, એ જ્ઞાતિ સમાજમાં જેને ટિકિટ આપવાનું હોય એનું કેટલું વર્ચસ્વ છે, આ બધી જ બાબતો ધ્યાન રાખી અને ઉમેદવારની પસંદગી થતી હોય છે. ત્યારબાદ સંકલ્પ પત્રો પણ બહાર પડશે અને પછી ચૂંટણી પ્રક્રિયા છે એ મતદાનની પ્રક્રિયા છે એ શરૂ થઈ જશે. એની સાથે આપણે બીજી વાત કરીએ તો જે ઉમરેઠની પેટા ચૂંટણી જે ગોવિંદભાઈ પરમાર ધારાસભ્યશ્રીના અવસાનના કારણે ખાલી પડી છે, એની પેટા ચૂંટણી છે એ જે યોજાવાની છે એમાં ભારતીય જનતા પાર્ટીએ ગોવિંદભાઈ પરમારના પુત્ર હર્ષદ પરમારને ટિકિટ આપવાનું નક્કી કર્યું છે. એના પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે. હર્ષદ પરમાર છે એ ત્યાં સામાજિક અને રાજકીય રીતે સક્રિય છે. ચિખોદરામાં જે એમનું વતન છે ત્યાં એ સરપંચ પણ છે અને આણંદ તાલુકાના જે સરપંચોનું એસોસિએશન છે એના પ્રમુખ પણ છે. કોંગ્રેસમાં સામે કપિલાબેન ચાવડા આવશે એવું અત્યારે લાગી રહ્યું છે, કારણ કે અગાઉ પણ એ એક ચૂંટણી લડી ચૂક્યા હતા અને એ વખતે એ બહુ જ નજીવા મતે એમની હાર થઈ હતી. એટલે કપિલાબેન ઉપર પસંદગીનો કળશ ઢોળાશે એવું અત્યારે લાગી રહ્યું છે. પરંતુ આમ આદમી પાર્ટીનો કોઈ ઉમેદવાર પણ હશે, ત્યાંના જે એનસીપીના અગાઉના જે આગેવાન હતા જયંત બોસ્કી, એ પણ ત્યાં ચૂંટણી લડતા હોય છે. એક વખત ત્યાં એ ચૂંટણી જીતેલા પણ છે. એ ચૂંટણી લડવાના છે કે નહીં એ પણ હજુ અસમંજસભરી પરિસ્થિતિ છે, કારણ કે જે 2027માં જનરલ ઇલેક્શન આવવાનું છે, સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે, એમ હવે માત્ર 1.5 જ વર્ષ બાકી છે. એટલે જયંત બોસ્કી ચૂંટણી લડે છે કે નહીં એ હજુ નક્કી નથી. એટલે ઉમરેઠની અંદર પણ વાતાવરણ જે ચૂંટણીનું છે એ એકદમ જામી ગયું છે. ત્યાં ક્ષત્રિયોનું બાહુલ્ય છે, ક્ષત્રિયોની વસ્તી વધારે છે અને ચૂંટણી છે એ એકદમ રસપ્રદ ભરી બની રહી છે. ફરી મળીશું આપણે નવા વિષય સાથે. અત્યારે બસ આટલું જ. અમારી આ રજૂઆત આપને ગમી હોય તો ચોક્કસપણે એને સબસ્ક્રાઇબ કરશો, શેર કરશો અને કોમેન્ટ કરશો. નમસ્કાર.